અત્યારે રાતે સૂતા હોય તો ખાસ કરીને મચ્છર કરડવાની પ્રોબ્લેમ વધી ગઈ છે. એના લીધે અમુકને શરીર પર ડાઘા થઈ જાય છે અને ક્યારેક એ મચ્છર કરડે ત્યાં સોજો પણ આવી જતો હોય છે. અને ખાસ કરીને બચ્ચાઓમાં વધારે પડતું જોવા મળે છે. એટલે આપણે ઘણી માતાઓ તો એવું છે કે બચ્ચાને બહાર પણ જવા નથી રહેતી રમવા માટે. તો એના માટે આપણે કેટલીક ઓડોમસ લગાવીશું કે બીજી કોઈ મચ્છરને મારવાની ટ્યુબો લગાવશું કે રૂમમાં આપણે અગરબત્તી સળગાવીને રાખશું. તો એના લીધે પણ ક્યારેક તો આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. તો 2 સરળ ઉપાય બતાવો જે ખર્ચામાં પણ હાવ ઓછું છે. પહેલું છે લીમડાનું તેલ. બજારમાં 30 થી 40 રૂપિયાનું 1 લીટર મળી જશે, જે સાવ સસ્તું હોય છે. શું કરવાનું છે, એક દીવો લેવો, તેમાં લીમડાનું તેલ નાખીને આપણે દીવો કરો. જ્યાં સુધી દીવો જગશે ત્યાં સુધી આપણી આજુબાજુ એક મચ્છર પણ નહીં ફરકે. બીજું છે ગાયના છાણમાંથી જે અગરબત્તી અને ધૂપસળી બનાવવામાં આવે છે એનો ઉપયોગ કરો. અત્યારે તો કેટલીક ગૌશાળાઓએ જે અગરબત્તી અને ધૂપસળી બનાવીને બજારમાં વેચવાનું પણ શરૂ કર્યું છે. અને આ અગરબત્તી સળગાવો એટલે જ્યાં સુધી અગરબત્તી સળગશે ત્યાં સુધી આજુબાજુ એક પણ મચ્છર નહીં ફરકે અને ક્વોલિટીમાં તો તે ઉત્તમ જ રહેશે.